ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. અને અત્યારે થયા છે 7, સાંજના 7 અને હું બનાવવાની છું આજે વઘારેલી ખીચડી, કઢી અને ભાખરી. સો કઢી પપ્પા અને મમ્મી રાત્રે નથી ખાતા, એ લોકો ખાટું નથી ખાતા એટલે એ લોકો વઘારેલી ખીચડી ને ભાખરી ખાશે અને હું ને યશપાલ વઘારેલી ખીચડી ખાઈશું અને વંશુ ખાશે ભાખરી ને ગોળ. તો આ છે આજનું મેનુ ડિનર. તો અનિયન ચોપ કરવા ફટાફટ મમ્મીને આપી દઈએ, કેમ કે અનિયન ચોપ કરવા મને ગમતા નથી. પછી કેટલાય દિવસ સુધી હાથમાંથી સ્મેલ નથી જતી, એટલે અનિયન ચોપ કરવા મમ્મીને આપીશું. અને બીજું તો કંઈ ચોપ કરવાનું છે નહીં. પોટેટો છે, પોટેટો તો હું જ કરી લઈશ. સો યા ચલો આપણે ચલો મમ્મી લગભગ આવી ગયા છે બહારથી. એક જ અનિયન છે, આપી દઈએ. મમ્મી આ અનિયન ચોપ કરી આપો, નાની નાની. અને વંશુભાઈ અહીંયા એપલ ખાઈને બેઠા છે. સવાર સાંજ બપોર ગમે તે ટાઈમ હોય ભાઈને એપલ જ ખાવું, નહીં બેટા? એપલ બહુ ભાવે. The next day. આજના લંચમાં છે સોજીનો શીરો ઇન મેકિંગ, હજી બને છે. ભીંડી કી સબ્જી, દાલ, રાઈસ અને રોટી. અને આજે કેમ સ્પેશિયલ અમે સોજીનો શીરો બનાવી રહ્યા છીએ એ તમને કહીશ થોડીક જ વારમાં. સ્ટે ટ્યુન. આજના લંચ પ્લેટરમાં રોજ કરતાં બહુ જ બધી વસ્તુ અલગ છે, તો એ શું છે હું તમને બતાવું. રોટલી, 2 ટાઈપના ખમણ, પાત્રા, ભીંડાનું શાક, શીરો, દાળ અને ભાત. યા Okay guys, have a look at my today's outfit and tell me how am I looking. So અમે તૈયાર કેમ થયા છીએ અને ક્યાં જઈએ છીએ બધું તમને કહું. Stay tuned. Okay guys, here we left અને અમે જઈએ છીએ સૌથી પહેલાં ગાંગડ દર્શન કરવા, કેમ કે આજે છે મારા સાસુમાનો હેપી બર્થડે. અને ત્યાંથી પછી અમે આગળ જઈશું મૂળી, ત્યાં પણ દર્શન કરવા. યશપાલ લોકોના ઈષ્ટદેવનું મંદિર છે, તો અમે ત્યાં પણ જઈશું. સો સ્ટે ટ્યુન. જો લાવ બહુ કહી દે અહીંયા જલ્દી જલ્દી. ચપ્પલ પહેરવા છે આજે? કેમ? ભાઈ કે આજે મારે જીન્સ જ પહેરવું છે, એટલે એને જીન્સ પહેરાવ્યું. એમાં તો બહુ દુખે છે બેટા, એ ના પહેરીશ. અચ્છા ઓકે. હાઈ કર દે બધાને. છે હાય. ક્યાં બેસી ગયો? વેરી ગુડ. હવે મારે વિડીયો ચાલુ કરી દેવો પડે, એટલે આમ આવી ગયો ને, તરત આવી ગયા ને. ઓકે, સો થોડો ચેન્જ છે પ્લાનનો. પહેલાં અમે જઈ રહ્યા છીએ મૂળી અને પછી જે જોઈએ કામ કલ્ટી માર લીધી મારે આજે, તો એમને લેવા છે બ્લોગમાં. પહેલાં અમે જઈ રહ્યા છીએ મૂળી અને પછી આવતા ગાંગડ. ચેન્જ લઈ લીધો મૂળમાં. અરે ડાયરેક્ટ ચેન્જ. તો હવે અત્યારે ક્યાં ઊભા છે આપણે? HFM લીમડી એટ મેકડોનલ્ડ હાઈવે ફૂડ મોલ પહોંચાય છે, તો ત્યાં ઊભા છીએ. ત્યાંથી વંશુને મેકડોનલ્ડ્સમાં કંઈક ખાવું છે, તો અમે જઈ રહ્યા છીએ મેકડોનલ્ડ્સ. સાથે સાથે હું પણ ખાઈ લઈશ, એવું નહીં આજનો દિવસ બંધ, શું કહેવાય, ડાયટિંગને પોઝ, પણ હું કવર અપ કરી લઈશ. સો યા ચલો વંશુ ઓર બતાવો ક્યાં આયા આપણે? મેકડોનલ્ડ. શું ખાવાનું? હા? અરે 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 બસ બસ, બહુ નહીં. ચલો હવે અંદર. ઓકે, તો અમે અહીંયા વેઇટ કરીએ છીએ અમારા ઓર્ડરનો. વંશુ પણ વેઇટ કરે છે ઓર્ડરનો. મમ્મી પણ આવી ગયા છે બર્થડે. શું સ્પેશિયલ ખાવું છે? પછી કઈ સ્પેશિયલ કઈ નથી ખાવું, તો આલુ ટિક્કી ખાજો. અને વંશુ ક્યાં ખાएगा?
શું ખાઈશ વંશુ? બર્ગર, ફ્રેન્ચ ફ્રાય. ઓકે, ચલો આવી ગયું છે અમારું જમવા મેકડોનલ્ડ્સમાં. આ રહ્યો બેટા, આ રહ્યો જો. હા, કાઢી દો. અંદર બેઠો બેઠો જોઈ ગયો તો કે અહીંયા છે આવું બધું, એટલે ભાઈને હવે ગયે છૂટકો. લો પણ બંધ છે વંશુ, કોઈ છે જ નહીં અહીંયા, કોઈ છે જ નહીં. કેવું કરે છે જો વંશરાજ, જો ગાંડો છોકરો, આવું કરાય? અહીંયા અમે એન્ટર થતા હતા મૂળીના ગેટમાં. મૂળી ગામ છે, એ ગામના ગેટમાં. અને અહીંયા છે માંડવરાયજી દાદાનું મંદિર. આ મંદિર છે બહુ જ ફેમસ છે અને એ છે પરમારોના ઈષ્ટ દેવતાનું મંદિર. અને બેસિકલી માંડવરાયજી દાદા છે એ સૂરજ દાદા છે, સૂર્યનારાયણ ભગવાન છે. અને આ મંદિરનું એવું સત છે કે સાંજે જ્યારે મંદિરની છત ઉપર આ જે દેખાય ને એ ભાગ ઉપર મોર આવીને બેસે ને અને મોર બોલે ને એ પછી જ આરતી થાય. પણ અમે મહારાજને પૂછ્યું, પંડિતજીને અંદર જે મંદિરના હતા એ, કે કેમ લાસ્ટ 1-2 ટાઈમથી અમે ગયા ત્યારે નહોતા દેખાતા. તો અમે પૂછ્યું કે કેમ નથી આવતો મોર? તો પંડિતજીનું એવું કહેવું હતું કે ખબર નહીં, બધાએ બહુ ફોટોઝ લીધા અને બહુ જ વાયરલ થઈ ગયું એ બધું, એટલે એ હવે વીકમાં 1 કે 2 વાર જ આવે છે. પણ જ્યારે આવે ત્યારે બધા જ બહુ વેટ કરે. જોઈએ છે મોરની, અને પંડિતજી એવું કહે છે કે હમણાંથી કેટલાય ટાઈમથી નથી આવતો, કેમ કે બધાએ બહુ વિડીયોગ્રાફીમાં લઈ લીધો, ફોટોઝમાં લઈ લીધો. નહીં તો આ મંદિરની ખાસિયત હતી કે હા બેટા, હમણાં મોર આવે ને તો જ આરતી ચાલુ થાય, એવી અહીંની રોજની પ્રથા હતી. જોઈએ આજે અમે લકી છીએ કે નહીં, દેખાય છે કે નહીં. શંખ તો વાગ્યો, પણ અનફોર્ચ્યુનેટલી કાલે પણ મોર નહોતો આવ્યો. યશપાલ બહાર ઊભા રહ્યા હતા ક્યાંય સુધી જો. પછી અમે આરતી કરીને નીકળી ગયા અને ડિનર માટે ગયા લીમડી ઓનેસ્ટ. ત્યાં મમ્મીનું બર્થડે ડિનર થયું. આ મેં ભૂલથી નાસ્તાવાળી જગ્યાનો વિડીયો લઈ લીધો છે, પણ એની બાજુમાં જ રેસ્ટોરન્ટ હતી અને અમે ત્યાં જમ્યા. અને આ છે રેસ્ટોરન્ટનો અંદરનો નજારો. અમે લોકોએ આ સીટ સિલેક્ટ કરી હતી રાઈટ હેન્ડ સાઈડ પર. યશપાલ જાય છે હેન્ડ વોશ કરવા અને મમ્મીને વંશુ બેઠા છે. અને એની પછી તરત જ વંશુએ ચાલુ કરી દીધું, મને આ જોઈએ, મને તે જોઈએ, મને કોલ્ડ ડ્રિંક જોઈએ, મને આ અપાવો. એટલે પછી એ અપાવ્યું. ચલો, વી આર હેવિંગ ડિનર. હજી બેઠા છીએ. મમ્મીનું બર્થડે ડિનર. મમ્મી દીકરો સામે અને આ મમ્મી દીકરો સામે. બોલો મમ્મી, બર્થડે તમારો કેવો રહ્યો? કંઈક બોલો હવે આજે બ્લોગમાં. સરસ રહ્યો. આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ. દાદાને દર્શન કરવાની હતી, સરસ. આરતી કરવાની, દર્શન કરવાની ઈચ્છા હતી. વેરી ગુડ. નાઈસ નાઈસ. બહુ તને મજા આવી? આજે આપણે ગયા હતા દાદાને દર્શન કરવા, કેટલી મજા આવી? વંશુ અહીંયા ખાય છે આઈસ્ક્રીમ. અમે લોકો બેઠા છીએ. થઈ ગયું, આજનો ડે પતી ગયો. લીમડી હજી ઘરે ટાઈમ લાગશે. જ્યુસ અંદર રહી ગયું નહીં બેટા, મોમાં લઈ આવે. ચલો ચલો, સારું થયું યાદ કરે છે. બહુ યાદ કરે બાપા. મમ્માને ના રહે એટલું એને યાદ રહે છે. ઓકે, આવી ગયા છીએ અમે અમારા ઘરે. ગાંગડ ના ના નથી. અહીંયા છે વંશુ. અહીંયા અંદર માતાજીનું મંદિર છે. એ આયા જો બહાર જ છે. મમ્મી દીવો કરે છે.
ને બાઉ અહીં જે કરીએ છીએ કર લે બેટા જે ચીમન જે કર લે વેરી ગુડ દીકરો બહુ ડાયો ચીમન શું કહેવાનું મને ડાયો ડાયો કરજો બીજું શું કહેવાનું સારું કરજો વેરી ગુડ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે થઈ ગયો છે બીજો દિવસ મતલબ થર્સડે ગઈકાલે મમ્મીની બર્થડે કેવી રીતે સેલિબ્રેટ કરીએ તમે જોયું અને આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ લઉં છું કેમ કે અહીંયાથી આજે બીજો વ્લોગ ચાલુ કરીશ એટલે જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો એને લાઈક કરજો બહુ બધા લોકોને શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને હેલ્પ અસ ગ્રો અને જલ્દી મળીએ નવા વ્લોગમાં બાય ટેક કેર